નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનું આજના સત્સંગમાં હાર્દિક સ્વાગત છે. જો મનુષ્ય જીવન એનો પરમ લાભ જે છે એ સત્સંગ છે. આવું અનેક અનેક શાસ્ત્રોની અંદર અનેક અનેક મહાપુરુષો દ્વારા વર્ણિત થયું છે. તો મનમાં એક પ્રશ્ન થાય, સત્સંગ શા માટે? આનું આપણા જીવનમાં ઇમ્પોર્ટન્સ શું છે? તો જુઓ, સત્સંગ દ્વારા વિવેક મળે. અચ્છા, વિવેક એટલે કે સહી અને ગલત આનો ભેદ કરવાની જે બુદ્ધિ છે એને વિવેક કહેવામાં આવે છે. જેવી રીતે ગીતામાં ભગવાન કહે છે કે અર્જુન, બે પ્રકારના પદાર્થ જગતમાં અસ્તિત્વ ધરાવે છે. એક છે સત અને બીજું અસત. 2.16 નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. તો બેના લક્ષણ બતાવતા ભગવાન કહે છે કે અર્જુન, જે સત વસ્તુ છે ને એમાં કોઈ પરિવર્તન નથી, અને જે અસત વસ્તુ છે એ કન્ટિન્યુઅસ પરિવર્તનશીલ છે. એમાં ચેન્જ થયા કરે છે, બદલાયા કરે છે. તો આ એક સુંદર પરિભાષા ભગવદ્ ગીતામાં છે સત અને અસતને ઓળખવા માટે. તો ભગવાને આ જે પરિભાષા આપી છે એના આધારે આપણે જોઈએ તો આ જગતમાં જેટલું પણ દેખાય છે ને આપણને, કાંઈ જેની સાથે આપણે અનુભવ લઈએ છીએ, આ પ્રત્યેક વસ્તુ અસત કેટેગરીમાં છે. તમે જુઓ, કોઈ વસ્તુઓ જ્યારે બની હશે ત્યારે એ સુંદર લાગે, નવું લાગે, અને જેમ જેમ સમય જાતો જાય એટલે એ જૂનું થતું જાય, વળી પાછું નષ્ટ થઈ જાય. તો જે અસત છે એ બધામાં પરિવર્તન દેખાશે. માની લો કોઈએ ઘર બનાવ્યું, જ્યારે બનાવ્યું હોય ત્યારે કેટલું સુંદર લાગે, અને જ્યારે એના 20 વર્ષ થઈ જાય પછી ઘર કેવું લાગે, 40 વર્ષ પછી, 60 વર્ષ પછી આને ઉતારી લ્યો હવે એને, કારણ કે હવે એ પૂરું થઈ ગયું, આમાં રિનોવેશન થાય એવું નથી. અચ્છા, તો જડ વસ્તુ છે ને, એમાં જીવ તો નથી, તો એ વસ્તુ જેવી બનેલી છે એવી ને એવી રહેતી કેમ નથી? તો એનું કારણ ગીતા કહે છે. પરિવર્તન જે છે કન્ટિન્યુઅસ, જે ચેન્જીસ થયા કરે છે. અને આ કઈ કઈ વસ્તુઓમાં છે? તો જેટલા પણ પદાર્થ દેખાય છે આ બધામાં, તમે ઘર લઈ લો, આ માઇક લઈ લો, સ્ટેન્ડ લઈ લો, સ્પીકર, જે જે દેખાય છે હરેક વસ્તુઓ, વસ્ત્ર, આ તો નજીકનો સમય છે ને, 1 વર્ષની અંદર તમે લીધું હોય ત્યારના ફોટા જોઈ લો, ને 1 વર્ષ પછી પહેરો એના ફોટા જોઈ લો, પરિવર્તન દેખાય. અને ઘણા લોકો એવું કહેતા પણ હોય કે પરિવર્તન સંસારનો નિયમ છે. એ બરાબર છે, પણ પરિવર્તન એટલે શું? એ પ્રશ્ન છે ને. પરિવર્તન એટલે કોઈ વસ્તુ જે ઉત્પન્ન થઈ છે એનું વિનાશ તરફ આગળ વધવું. શાસ્ત્રની ભાષામાં આ પરિવર્તન છે. તો જો આ શરીર જે છે આનો જન્મ થયો છે, અને એટલા માટે સેમ સિદ્ધાંત આની ઉપર પણ લાગુ પડશે. શું કામ? કારણ કે આ શરીર પણ જડ છે.
અને આપણી બુદ્ધિમાં ભ્રમ એવો છે કે આ જીવતું છે. આની આની અનુભૂતિ કેવી રીતે થાય? તો ગીતામાં ભગવાન કહે છે, હે અર્જુન, કૌમારમ યૌવનમ જરા. આ શરીરો પહેલા કુમાર અવસ્થામાં, ત્યાર પછી યુવાવસ્થામાં, ત્યાર પછી વૃદ્ધાવસ્થામાં અને અંતે વિનષ્ટ થઈ જાય. તો જે પરિવર્તન થઈ રહ્યું છે શરીરોમાં, જોવો છો ને, અવસ્થાઓ બદલાય છે. દેહે અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. અહીંયા જે યુવાનો અત્યારે બેઠા છે, એક સમય બાળક હતા. જે વૃદ્ધ છે એ એક સમય યુવાન હતા. અને એ જ વૃદ્ધ હવે વિચારે છે કે આપણો ટાઈમ થઈ ગયો છે, જવાનો છે. અસત બાજુ ગતિ થઈ રહી શરીરની પણ. તો ભગવદ્ ગીતાનો સિદ્ધાંત શરીર ઉપર લાગુ પાડો તો નિષ્કર્ષ એ છે કે આ શરીર પણ શું છે? જડ વસ્તુ છે. આ પણ જડ. જેમાં દિવાલ છે તો એ જડ પદાર્થ છે, આપણને સમજીએ છીએ આ જડ છે. પણ ક્યારે આપણે વિચાર કર્યો છે કે આપણે જે શરીરનો ભાર લઈને ફરીએ છીએ ને, આ પણ જડ છે. અને એટલે જ આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે આત્મા, જ્યારે શરીરને છોડીને નીકળી જાય, જે ઘટનાને આપણે મૃત્યુ કહીએ છીએ, અને એ નીકળે તો જુઓ, શરીરો જે છે એની આપણે શું કરીએ? બાળી દઈએ. હિન્દુ સંસ્કૃતિની અંદર આપણે અગ્નિદાહ આપીએ છીએ. કોઈ મુસ્લિમ પરિવારમાં હોય તો એને, ક્રિશ્ચન હોય આ લોકોને દફનાવી દે, કોઈ પારસી હોય તો પશુઓને ખવડાવી દે. કોઈ પણ રીતે શરીરનો નાશ કરવામાં આવે છે. જેને પૂછે કારણ શું છે? એ શરીરોમાં તો પ્રેમ હતો, એને જ જોતા હતા, એને જ સંભાળતા હતા, એને જ ખવડાવતા પીવડાવતા. માની લ્યો ઘરના કોઈ સ્નેહી છે, થોડી એવી કંઈક તકલીફ થતી, તરત દવાખાને લઈને વયા જતા આપણે એને. અને આજે શરીરને બાળવાની ઉતાવળ કરીએ છીએ, આને જલ્દી સ્મશાન ભેગા કરો. તો જે શરીરને કંઈક વાગી જતું, થોડું એવું, થોડી એવી હાનિઓ થતી, તો આપણે દવાખાને લઈને દોડતા એની સારવાર માટે, એને દુઃખ ન લાગે એટલા માટે. અને એ જ શરીરને આજ આખે આખું બાળી દઈએ છીએ. ભલે આપણે માનીએ કે ન માનીએ, પણ ઘટના તો એ બની રહી છે કે આત્મા, ચેતન તત્વ જ્યારે એમાંથી નીકળી જાય તો એ જડ પદાર્થ હારે આપણે કાંઈ લેવા દેવા છે? અને ગમે એટલું પ્રિય હોય એ શરીર, પણ એનો નાશ તો કરવો જ પડે છે. એનો અર્થ આ ઘટના જે છે આનાથી એટલું તો સમજાણું છે કે શરીર જડ પદાર્થ છે, શરીર આપણે નથી. આપણું મૂળ સ્વરૂપ છે આત્મા. આત્મા સંસ્કૃત શબ્દ છે, એનો ગુજરાતી અર્થ છે હું. આત્માનું ગુજરાતી શું છે? હું. તો આપણે આત્મા છીએ, આ આપણી ઓરિજિનલ આઈડેન્ટિટી છે. અને એટલે આપણે જ્યારે પણ કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો કોઈ પૂછે કોણ વયું ગયું, તો આપણે કહેતો આ ભાઈ વયા ગયા, ઓલા દાદા વયા ગયા, બેન વયા ગયા છે, કોઈ પણ વ્યક્તિ. પણ આ તો અનુભવાયેલી ઘટના છે ને, કે શરીરો તો અહીંયા છે. તો આપણે કોઈ જિજ્ઞાસા કરીએ કે માની લો આ બાળકો જે છે એ પૂછે કે તમે કયો દાદા વયા ગયા, એ તો અહીં હોતા જ. અને આવો પ્રશ્ન થયેલો. મહારાષ્ટ્રના એક મહાન સંત થયા એકનાથજી મહારાજ, અને એના પિતાનું જ્યારે મૃત્યુ થયું તો એની ઉંમર કદાચ 5 વર્ષની. અને આપણે જાણો છો મૃત્યુ થયું હોય એટલે સ્વજનો બધા આવે અને એના શવને સુવડાવેલું. અને એમના દાદા જે હતા એ જીવિત, પિતાનું મૃત્યુ થઈ ગયું, અને 5 વર્ષની ઉંમરમાં એકનાથજી મહારાજ એના દાદાને જઈને એક પ્રશ્ન કરે છે કે દાદા, આ બધા લોકો આપણા ઘરે કેમ આવ્યા છે? બાળક સહજ જિજ્ઞાસા, એને કીધું આટલા બધા લોકો આપણા ઘરે હું કામ આવ્યા? બોલે બેટા એક ઘટના બની છે, તને કેમ સમજાવવું મારે? બાળક પ્રશ્ન, એને મૃત્યુ કેવી રીતે સમજાવવું એને? તો કે નહીં, મને કયો ને આનું કારણ શું છે? આ લોકો આવ્યા છે અને આ બધા રડે છે. તો એના દાદાને થયું બાળક છે, જીદ છોડશે નહીં. તો એને કીધું બેટા, તારા પિતા જે છે ને એ વયા ગયા છે. તો એકનાથજી મહારાજ કહે છે મારા પિતાજી વહી ગયા? તો એ તો આ હોતા અહીંયા સામે. હવે તમે વિચાર કરો, ઈ દાદા કેવી રીતે સમજાવે કે પિતાજીનું વયું જાવું એટલે હું?
તો ઉત્તર નો આપીએ કે. પણ જો આપણે પણ વ્યવહારમાં એવી વાત કરતો હોય કે આ ભાઈ વૈયા ગયા, છોલા વૈયા ગયા, વયા જવાનો અર્થ છે અંદરનું વાસ્તવિક તત્વ જે છે એ નીકળી ગયું છે, જે આપણી ઓરિજિનલ આઈડેન્ટિટી છે. તો શરીર અને આત્માના ભેદને જ્યાં સુધી કોઈ સમજે નહીં ત્યાં સુધી અધ્યાત્મના કોઈ જ્ઞાનની વેલ્યુ નથી. આ પાયો છે. પહેલા પોતાના સ્વરૂપને સમજવું. આપણે છીએ કોણ? જે શરીર આપણે નથી અને એની હાટું જ આપણા બધા કર્મો ચાલે છે. કોઈ વ્યક્તિ જે કાંઈ કર્મ વ્યવહાર કરે છે આ સંસારમાં, એ કોના માટે કરે છે? પ્રશ્ન કરો. એ ખાવું છે, કોને ખવડાવ્યું છે? શરીરને. કપડાં પહેરવા કોને પહેરાવ્યા? શરીરોને. તો જે કાંઈ પ્રવૃત્તિઓ છે એ શરીર માટે છે. અને જો જડ વસ્તુ માટે આટલો લગાવ કરીને જે યોજનાઓ આપણી ચાલે છે, એ આપણું અજ્ઞાન જે છે ને, એ જ આપણા દુઃખનું મૂળ કારણ છે. અને એટલા માટે કોઈ વ્યક્તિ જ્યારે સત્સંગનો આશ્રય લે, સત્સંગમાં આવે અને જ્યારે આ વૈદિક શાસ્ત્રોનું શ્રવણ કરે ને, તો આનાથી એને પહેલા સમજાય કે મારી રિયાલિટી શું છે. હે ને? સત અસતનો ભેદ જે છે ને, આ સત્સંગ દ્વારા બુદ્ધિ પ્રાપ્ત થાય. તો અસત વસ્તુ તો સમજ્યા, જડ પદાર્થ છે, એમાં પરિવર્તન થયા કરે. તમે જો કોઈનું શવ તમે મૂકી રાખો, તણદીમાં હળવા માંડે, અને એક સમય તો આવો આખો આકાર નષ્ટ થઈ જાય. એનો પરિવર્તન થયું છે ને, આત્મા નીકળી ગયો છે, શરીર નાશ થાય છે અપને આપ. તો આ લક્ષણ બતાવ્યું ભગવાને કે અસત વસ્તુ જે છે એમાં પરિવર્તન છે, અને જે સત વસ્તુ છે તો કે છે અર્જુન એમાં કોઈ પરિવર્તન થતું નથી. તો આ જગતમાં બે તત્વ સત છે, એક આત્મા અને બીજું પરમાત્મા. આની સિવાયનું જેટલું પણ છે ને, આ બધું જ અસત કેટેગરીમાં છે ટોટલ. અને ગોસ્વામી કહે છે બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. સત્સંગ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આ વિવેક ન આવે. અને સત્સંગ કેવી રીતે મળે છે? રામ કૃપા બિનુ સુલભ ન સોય. જ્યાં સુધી ભગવાન રામની કૃપા નથી, ભગવાન કૃપા ન કરે ત્યાં સુધી સત્સંગ કોઈને પ્રાપ્ત થાય નહીં. તમે જુઓ, ઘણી વાર લોકો કે ક્યાં ગયા હતા? કે સત્સંગમાં ગયા હતા. શું હતું સત્સંગમાં? તો કે ઈ ખબર નથી, કે પણ કઈક વાતો ખારી થતી હતી એમ. જો સત્સંગમાં તો આપણે આવી ગયા છીએ, આપણા શરીરો અહીં બેઠા છે, પણ મન બુદ્ધિ અહીં બેઠું છે કે નહીં, એ બહુ મોટો પ્રશ્ન છે. અને તમારું મન ક્યાં છે એ તમે જ જાણો છો, કાં તમારી અંદર રહેલા પરમાત્મા જાણે છે તમે ક્યાં છો અત્યારે. જોયું તમે પેલા સ્ટાર્ટિંગમાં આપણે આજે કીર્તન ને આ બધું કરીએ, શું કામ? કારણ કે આપણે આખો દી માર્કેટમાં ગયા હોય, કેટલાય નારે માથા ફોડ્યા હોય, અને ઈ બધે રખડતા રખડતા અહીં પહોંચ્યા હોય. આપણે તમને લાગે છે મન સીધું આમાં ગીતામાં લાગે, ભાગવતમાં લાગે? નથી. તો એ મનને સ્થિર કરવા માટે, મનને શાંત કરવા માટે આ સુંદર હરિનામ છે, ભગવાનનું કીર્તન છે, કે જેનાથી આપણી મતિ કંઈક આવા તત્વને સમજવામાં લાગે, આ તત્વને આપણે જાણીએ. હે ને? તો જુઓ, સૌથી શ્રેષ્ઠ ભાવ એ છે કે સત્સંગ જીવનનું પરમ લક્ષ્ય છે. જો કોઈ વાસ્તવિક સાધુ પુરુષોના મુખેથી આ શ્રવણ કરવા મળી જાય તો આનાથી મોટો લાભ બીજો એકય નથી. અને આપણે ગુજરાતી લાભ જ ગોતતા હોય, પ્રોફિટ ક્યાં, એમાં આપણને વધારે રસ છે. તો હવે તમે જુઓ, કોઈ વ્યક્તિ આખું જીવન, આજીવન કોઈ વ્યક્તિ ખૂબ મહેનત કરે છે, ખૂબ ધન કમાણા છે, અચાનક એક દિવસ એનું મૃત્યુ થઈ જાય અને એને પૂછવામાં આવે લાભ શું થયો જીવન? કારણ કે જે કાંઈ કર્યું એ તો બધું પતી ગયું છે ને, તમે નીકળી ગયા છો, લાભ શું છે? આમાં કઈ દેખાતું નથી આ લાભી, કે આટલી મહેનત કરી કઈ હાથમાં લાગ્યું નહીં. પણ ભાગવત કહે છે જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. મનુષ્ય જીવનનો શ્રેષ્ઠ લાભ છે કે મૃત્યુ આવે ત્યાં સુધીમાં
અથવા મૃત્યુના સમયે જેનું મન ભગવાન નારાયણમાં લાગ્યું છે, જેના મુખથી, જેની જીહવાથી ભગવાનનું નામ ઉચ્ચારણ થઈ રહ્યું છે, આ જીવન શ્રેષ્ઠ છે અને સફળ પણ છે. મનુષ્ય જીવનનો શ્રેષ્ઠ લાભ આ છે. પણ આપણે વિચાર કરો તો આપણે જ્યારે જવાનો ટાઈમ આવશે તો સ્થિતિ શું હશે? કલ્પના કરી, ક્યાં મરવાના છીએ, કઈ જગ્યા હશે, કેવું વાતાવરણ હશે, અને સૌથી મેન પ્રશ્ન છે વિચારતા શું હશું? મૂળ મુદ્દો આ છે. ક્યાંક હોસ્પિટલમાં હશું, વેન્ટિલેટરમાં બેહોશ પડ્યા હશું, ખબર નથી સ્થિતિ શું છે. પણ અસલી જીવનનો લાભ કોને મળ્યો છે? બોલે જેણે ભગવાનનું સ્મરણ કર્યું છે. ક્યારે? મૃત્યુ સમયમાં. જો આ પણ એક બહુ મોટું વિજ્ઞાન છે કે મૃત્યુના સમયમાં ભગવાનની યાદ આવે કેમ? ઘણા લોકો વિચારતા હોય, ક્યારેક ક્યારેક કથાઓ સાંભળે તો એવું લાગે કે એન્ડ સમય લઈ લેવી તો વાંધો નહીં આવે, આપણે પામી જ જાહો. ગીતામાં કીધું છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવર. હે અર્જુન, કોઈ અંતિમ સમયમાં મારું સ્મરણ કરે તો એ નિશ્ચિત રૂપમાં મને પ્રાપ્ત કરે છે, એમાં કોઈ સંદેહ નથી. આ ગીતાનું વચન છે, ભગવાન કૃષ્ણ કહે છે. તો આ શ્લોક વાંચીને એમ થાય, ખારું જા ટાઈમ આવે ત્યારની વાત, ત્યારે અત્યારે ધંધો કરવા દો ને, શું વાંધો છે કરો, એનું કઈ ભગવાન ના પાડતા. ગીતામાં ક્યાંય નથી કીધું ધંધો ન કરવો જોઈએ. કોઈને એવું લાગતું હોય વાંચીને તો એ સમજ્યો નથી ગીતા. બાકી એવું કોઈ શ્લોક જ નથી કે ના પાડ્યું ધંધો રહેવા દે. ઓલા નહોતો કરવો અર્જુનને, ક્ષત્રિય હતો ને, અને યુદ્ધ કરવું એનું કર્તવ્ય છે. કે ક્ષત્રિય ધંધો ઈ છે યુદ્ધ કરવાનો, એ નહોતો કરવો. આ ગીતા કઈને લગાડ્યો, કરે આ કરવાનું. એટલે તો કેટલો વહેમ આપણા મનમાં હોય છે શાસ્ત્રો પ્રતિ. આપણને એમ થાય કે હારું ગીતા વાંચે બાવા થઈ જાય, સાધુ બનશે. હે ને, આવો વિચાર આવે કે આ, એટલે ઘણા ના પાડે છોકરાઓને ગીતા વાંચવાને રહેવા દો, કે ઈ ન દેવાય, કે આરો બાવો થઈ જાય લોચો થાય કે પાછો. જો અર્જુનને લગાડ્યો એના કર્તવ્યમાં ભગવાન, ગીતા કહે. અને ઈ યુદ્ધ કરવાની પ્રેરણા સાથે જે જ્ઞાન આપ્યું છે, જે આત્મવિદ્યા આપી છે ને, એમાં કૃષ્ણ આપે છે કે અર્જુન, અંત સમયે જો સ્મરણ મારું થાય તો નિશ્ચિત રૂપમાં એનું જીવન સફળ બનવાનું છે, એ ધામને પામવાનું છે, આમાં કોઈ સંદેહ નથી. પણ હવે પ્રશ્ન એ છે કે અંતિમ સમયમાં સ્મરણ આવે કેમ? તો એના માટે જોઈ પ્રેક્ટિસ, અભ્યાસ. હવે જિંદગીમાં કોઈ દી નામ લીધું ન હોય, કોકનું કીર્તન નામ સાંભળતા હોય તો એ બોલતા ન હોય. હવે અહીં ન બોલતા હોય, મરતા સમય યાદ આવે? હે, સંભવ નથી, પ્રેક્ટિસ નથી ને. તો મૃત્યુ સમયે સ્મરણ શેનું થાય? બોલે જે આજીવન કર્યું છે, જેમાં આપણો અભિનિવેશ થઈ ગયો છે, જે આપણી અંદર આપણા ચિત્તમાં જે બેહી ગયું છે ને, સ્મરણ એનું થાય. અને જેવું સ્મરણ એવો દેહ. એ પણ શ્લોક ગીતામાં છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. જે ભાવથી શરીરનો ત્યાગ કરશે એ ભાવને પામવાનો છે. એટલા માટે ભગવાનનો સત્સંગ અને આ કીર્તન જે છે ને, આ જીવનમાં કરવા જેવું શ્રેષ્ઠ કાર્ય છે. ઘણા લોકોના ટાઈમ પાસ લાગે છે. આ બધું શું જરૂરી છે? જો દુનિયા ક્યાં જઈ રહી છે, ટેકનોલોજી આટલી આગળ જઈ રહી છે, અને તમે આ બધી વાતોમાં લાગ્યા છો. એમ ટેકનોલોજી ગમે ને વહી જાય, મરવાનું બંધ થવાનું. મૂળ મુદ્દો આ છે. જવાનું છે તો ફાઇનલ છે. વૈદિક યુગમાં લોકો મરતા હતા, મંત્ર યુગમાં મર્યા ને યંત્ર યુગમાં મરે છે. એમ આ તો સનાતન સત્ય છે ભાઈ. પણ છતાં હાલો એ બધી મરવાની ને મૃત્યુની બધી વાતો દૂર છે. પહેલી વાત એ છે કે આ જીવન માટે શું જરૂરી છે. તો જો મનુષ્ય જીવન મળ્યું છે તો આપણી પાસે ગાઈડલાઈન છે, આને કેવી રીતે જીવવાનું છે. એને કોઈ પ્રોડક્ટ તમે જ્યારે લઈને આવો છો તો એની હારે એનું એક કેટલોગ આપે છે, એનું એક મેન્યુઅલ આવે છે, જેમાં એની ગાઈડલાઈન છે. જીવન કેમ જીવવું, એ વસ્તુને કેમ વાપરવી, એનો કેવી રીતે ઉપયોગ કરવો. તો શાસ્ત્ર જે છે એ ગાઈડલાઈન છે, આપણી મેન્યુઅલ છે આપણું. આ મનુષ્ય જીવન શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એમાં લખ્યું છે. અને આપણે એ શાસ્ત્રને વાંચતા નથી, કારણ કે મેન્યુઅલ હારે આજ સુધી લગભગ આપણે કોઈને મતલબ રહ્યો નથી. માની લો તમે એક મોબાઈલ લાવો છો, એની હારે એક ડાયરી હોય.
આ જેટલા અહીં બેઠા છો બધા મોબાઈલ વાપરો છો, હાજુ કહેજો એ ડાયરી કોઈ દી ખોલી છે? મોબાઈલ કાઢ્યો, બેટરી લઈ લીધી, ચાર્જર લઈ લીધું, કોકો માળિયા બંધાવા દે. એમાં હું લખ્યું છે, એમાં બધું લખ્યું છે. આને કેવી રીતે ઓન કરવાનો છે, આની ઓપરેટિંગ સિસ્ટમ શું છે, આને કેવી રીતે ઓપરેટ કરશો, કંઈક આવો પ્રોબ્લેમ આવે તો એ બધું એમાં લખ્યું છે, પણ આપણે મતલબ જ નથી. સેમ સ્થિતિ આપણી અહીંયા છે. ભગવદ્ ગીતા મેન્યુઅલ છે જીવનનું, અને જેને વાંચવાથી આપણને ખબર પડે કે આ જીવનને કઈ દિશામાં લઈ જવાનું છે. અને જો મેન્યુઅલ પ્રમાણે નથી ચાલતા ને તો પ્રોબ્લેમ શું થાય જાણો છો? જીવન એવી રીતે આડોવળું થઈ જાય છે કે આપણને ખબર નથી ક્યારે કયા ટ્રેક ઉપર વયા જાય છે, એમ પાછા નથી ફરી શકતા. જુઓ, અને એનું જે રિઝલ્ટ છે કે અત્યારે જે સમાજમાં જે પાપ વધી રહ્યું છે, એને જે દૂષણો વધી રહ્યા છે, જે દુરાચાર વધી રહ્યો છે, એનું મૂળ કારણ આ છે. આજે તમે જુઓ, નાના નાના બાળકો, યુવાનો એને કેટલી વિચિત્ર પ્રવૃત્તિઓમાં લાગ્યા છે. હમણાં એક સ્કૂલમાં અમારો પ્રોગ્રામ હતો, એના શિક્ષકોએ જે વાત કરી તો બહુ આશ્ચર્ય થયું. 8મા ધોરણમાં ભણવા વાળા બાળકો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. આજે હવે વિચારી છે કે હારું ભણવા મોકલવા કે ન મોકલવા, ત્યાંથી શીખીને આવે. કારણ કે જે સ્કૂલો છે એને આજુબાજુ મળે, શિક્ષકો નહીં ખબર છે, સરકાર નહીં ખબર છે, કોઈ કઈ નથી કરી. શિક્ષકો કે અમે લાચાર હો, કામ 5 વાર વધારે કેવી તારા સ્કૂલ બદલી નાખે. ટ્યુશન ની બારે મળે, શિક્ષકોને ખબર છે 5 વાર કેવી તો કે આ ટ્યુશન છે ફેરવી નાખે. આ પ્રવૃત્તિઓ છે. હવે તમે વિચાર કરો કે આ સ્થિતિ આવવાનું કારણ શું છે? ધર્મ જીવનમાંથી ગયું એટલે નથી. ઈ બાળકોને કોઈ મતલબ જ નથી આ બધી વસ્તુઓથી. અને એના બાપા શું કરે છે ખબર છે? એના બાપા પાછા ઈ આંદોલનમાં જઈને પૂછતા હોય, કથાઓ ન થવી જોઈએ, આ બધું ખોટું છે, આ બધું ટાઈમ પાસ છે. એને આ ઘર ક્યારે હળી જાય છે ને ખબર નથી રહેતી. અને ઈ બધા પાછા સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય, આ બધું બંધ કરો, જરૂરી તમારે કરવું શું પેલા એ નક્કી કરો. આખા સમાજને અધોગતિમાં લઈ જાવ કે કોઈ શ્રેષ્ઠ સારા સંસ્કારી પરિવારો બને એવો સમાજ બનાવો છે. જેવો ધર્મ વગરનો સમાજ જે છે ને એ પશુઓનો સમાજ છે. હા, એક વસ્તુ છે કે ધર્મનું તત્વ આપણને ન સમજમાં આવતું હોય, શાસ્ત્ર આપણને ન સમજમાં આવતા હોય, એનો અર્થ એવો નથી કે આ જરૂરી નથી. જ્યાં સુધી ધર્મ જીવનમાં હતો વ્યવસ્થા બરાબર હતી, અને જેવું ધર્મ જીવનમાંથી માઇનસ થયો છે, આજે પ્રત્યેક માતા પિતાઓની ચિંતા છે કે હારું છોકરાઓ કરશે શું. આ ટેન્શન છે કે નથી? એક ઘરોની અંદર અત્યારે સ્કૂલમાં જાય તો એ ભય રહે, હારો કંઈક નશેડી નો થઈ જાય. કોલેજોમાં જાય તો એ ભય રહે છે કે હારો કંઈક અવળા ધંધા ન કરવા માંડે. આ ભય છે ને. અને માની લો ઘરે ને ઘરે હોય તો એમ થાય કે આ કંઈક કરશે કે નહીં કરે. આ સ્થિતિ હરેક માતા પિતા ચિંતામાં છે, ટેન્શનમાં છે. આ તમે જુઓ કે તમે ન્યૂઝ જોતા હશો કે એક્ઝામનું રિઝલ્ટ જ્યારે આવે તો રિઝલ્ટ આવે એટલે તમને બીજા દિવસથી શરૂઆત થઈ જાય પેપરમાં, આ જાણે આત્મહત્યા કરી, ઓલાએ આત્મહત્યા કરી, આવું બધું આપણે વાંચીએ છીએ. આ બધા સમાચારો, આત્મહત્યાના કારણો શું છપાય છે તે બધા ન્યૂઝ તો જોતા હશો, વાંચતા હશો. સુસાઇડ કોઈ કરે છે, કારણ શું છપાય છે? કારણ એક જ, ઓછા માર્ક્સ આવ્યા ને એટલે સુસાઇડ. હવે તમે મને એ સમજાવો કે 8મા ધોરણનો બાળક જો સુસાઇડ કરે, આત્મહત્યા કરે, તો 8મા ધોરણમાં કઈ નોકરી લેવા જવાની? ભાઈ 8માં કદાચ 35% આવે તોય 9માં જવાનો છે, 90 આવે તોય 9માં જવાનો છે. વાત સમજ? મને બહુ વિચિત્ર લાગતું બહુ ન્યૂઝમાં જયારે વાંચ્યું ને કે 8મા ધોરણ વાળાને ટેન્શન શું હોય કે હાલો મરે હું કામ બાળક? એની પાસે ઘરની જવાબદારી નથી, વ્યવહારિક જવાબદારી નથી, અને ઓછા માર્ક્સ, પાસ તો થઈ ગયો એટલે કદાચ નાપાસ થયો ને. અને એક બીજો વિચાર એ છે કે હવે એને કદાચ 35 માર્ક્સ આવ્યા કે નાપાસ થયો તો એ તો જેટલું લખ્યું હોય એટલું જ આવે. તો એ બાળક જયારે એક્ઝામ આપીને આવ્યો હશે તેને નથી ખબર હું લખીને આવ્યો છું અને મારે કેટલા આવવાના છે.
હવે આવીને એમ કે રિઝલ્ટ ઓછું આવ્યું, ઓછા માર્ક્સ આવી ગયા, પણ એક તું લખીને આવ્યો છો એટલું જ આવે ને એમાં. તો આત્મહત્યા શા માટે? 10th નો બાળક હોય, કોલેજનો સ્ટુડન્ટ હોય, તો જો આની પાછળનું એક બહુ ખતરનાક રહસ્ય છે. આજે આ એજના જે બાળકો છે ને, આને પરીક્ષા, એક્ઝામ, માર્ક્સ સારે કાંઈ મતલબ નથી રિઝલ્ટ આરે. પણ આ લોકોને થાય શું? સ્કૂલોની અંદર જ્યારે વ્યસનના રવાડે ચડી ગયા હોય ને, એટલે આવું ઘરેથી જ પૈસા મળે નહીં એટલા. કારણ કે જો પાપય મફત થતું નથી ભાઈ, આ કળિયુગ છે. આ નશો તમારે કરવો હોય, માનો કોઈ દારૂ પીવો છે, ફ્રી દે કોઈ? પૈસા તો એમાંય લાગે. આવું ઘરેથી પૈસા મળે નહીં. એટલે ઈ જે મિત્રોનું ગ્રુપ હોય અથવા સ્કૂલ કોલેજોની બહાર એવા ફાઇનાન્સરો છે, પૈસા આપે છોકરાઓને, ત્યારે તો ઓલાને સારું લાગે કે હારું આ લઈ લ્યો, આ સારું છે. અને ઈ જ્યારે વધતા 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 એક લેણાનું રૂપ લઈ લે. હવે બાળકો હોય એટલે સમજી લો કે 20,000, 25,000, 50,000 નું લેણું થઈ ગયું એને. ઓલા પાસે લીધા હોય 5,000, પણ ઈ વ્યાજ તો તમે જાણો છો ને કેવી રીતે વધતું હોય. હવે 50,000 કે લાખ રૂપિયા થઈ ગયા, સ્ટુડન્ટ તો ભરી નો એક. એટલે એ લોકો પ્લાન બનાવે કે હારું રિઝલ્ટ આવે ને પછી ઉપડી જાવ. હું કામ ખબર જ નહીં પડે કોઈને હું કામ ભયો ગઈ, અને બાનું કોની ઉપર આવશે. અને આવા જેવું આનું રિઝલ્ટ એટલું ડાઉન હોય. વાત સમજાય છે? આ મૂળ છે. બીજું કારણ, ક્યાં તો આ એજમાં કંઈક બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના ચક્કરમાં પડ્યા હોય, અને ત્યાંથી શું થાય કે સામેવાળા બ્લેકમેલ કરતા હોય, ભાઈ પૈસા આપો નકર આમ કરી નાખશું, તેમ કરી નાખશું. પ્રેશર કઈ નથી શકતા કોઈ. આત્મહત્યા નકર આટલા બધા સ્ટુડન્ટ ભલામણા મરે તમે જોવો હરેક એક્ઝામમાં. અને તમે બધા ભણીને તો આવ્યા દશો કાંઈક ને કંઈક, 2, 3, 5, 10 જ્યાં સુધી જે ભણ્યા, પણ ઓછા માર્ક્સ આવતા કે આવું થતું તો એ સમયમાં આ પ્રોબ્લેમ નહોતો. દિશા ક્યાં જઈ રહી છે આખી? આ એવા લોકો માટે છે જે પૂછે છે ને કે કથાની શું જરૂર છે, ભક્તિની શું જરૂર, શાસ્ત્રની શું જરૂર છે. તો સાંભળો, આ પ્રવૃત્તિઓને પરિવાર રોકીએ કેમ નથી, સમજી લેજો. આજના માતા પિતાને બાળકોનો ડર એટલો છે કે હારું એમ જ લાગે ઓલે કંઈક કરી નાખ્યું તો આને કંઈક કહેવાય નહીં. અને એક આપણો ટાઈમ યાદ કરો, 2 ઉપાડીને મૂકતા આપણને બધું રાગે થઈ જાય એમને. આ લગભગ ઈ જ પેઢી બેઠી છે અહીં જે તમે બેઠા છો, બરાબર છે? એ આમાંથી પસાર થાય. અને આ અત્યારે જો હોય એટલો ભય છે કે હારું આને કંઈક કરી નાખ્યું તો આવાને જીવાડી નહીં કામ હોજ તમારે. પણ ઓલું આસક્તિ છે ને, આરો ગમે એવો તોય મારો છે, આ પ્રોબ્લેમમાં હલવાના છે. તો પરિવારની કોઈ કેપેસિટી જ નથી આને રોકવાની કે આને અટકાવી શકે, જે આવા ભયમાં બેઠા છે. અને પછી કદાચ એમ થાય કે હાલો કોઈ સરકાર ઉપર કે એની પાસે જાય, કદાચ પોલીસ ખાતા પાસે, તમને લાગે ત્યાંથી કઈ રિઝલ્ટ નીકળવાનું છે? આ બધી ઘટનાઓ બનતી જાય છે ને કન્ટિન્યુ, તો રિઝલ્ટ એમાંય કઈ આવ્યું નથી. હવે ત્રીજો ઓપ્શન છે કે કંઈક સામાજિક સંસ્થાઓ છે એના આશરે બેઠો હોય. ઘણી સંસ્થાઓ વ્યસન મુક્તિ કરાવવા વાળી, સુધારવા વાળું, નાતે બધું. મારો નહીં પણ તમારો એક્સપિરિયન્સ હોય તો કયો, આમાં રિઝલ્ટ આવ્યું છે? કદાચ ક્યાંક આવ્યું 1% કોઈ 1, 2, 5 લોકોમાં સુધાર થયો હોય. તો આ 3 ઓપ્શન આપણી પાસે છે. યા તો પરિવાર સુધારીએ કે, યા તો સરકાર કંઈક કરે, અને અથવા તો કોઈ સંસ્થાઓ કંઈક કરે. અને આનું રિઝલ્ટ એ છે 3ય ફેલ છે. આમાં આ કોઈના કંટ્રોલમાં નથી. તો આનો ઓપ્શન શું છે? કેવી રીતે રોકાશે? આનો એકમાત્ર ઓપ્શન જે છે ને એ છે સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ, અધ્યાત્મ. જો એ ગીતા ભાગવત કે આ મૂળ વૈદિક શાસ્ત્રને જો સમજવાનો પ્રયાસ કરશે, અને એ બધું છોડો, ખાલી ભગવાનના નામમાં જો એનો રસ લાગી ગયો ને, તો આ બધા નશાઓ નીકળી જાય. આ ઉપાય 100% સક્સેસ છે. સમજમાં આવ્યું? 100% રિઝલ્ટ આવે ને આવે જ. તો આ નથી કરવું. મૂળ પ્રોબ્લેમ એ છે. કારણ કે અડધા ફડધા નાસ્તિક તો આપણે ખરાબ છે.
હું કામ કે અભિમાન જ એટલું છે, જે મનમાં આવ્યું અમે માનવી ઈ જ સાચું, અમને જે સમજાણું ઈ જ સાચું. કોઈ મહાપુરુષોના વચનોમાં વિશ્વાસ નથી, મહાન લોકોની સંગતિમાં રસ નથી, અને મનના અભિમાની એવા થઈ ગયા છીએ આપણે, કોઈનું માનતા પણ નથી, કોઈનું સાંભળતા પણ નથી. સંભળાવવામાં જ રસ છે, સાંભળવામાં નથી. અને સાંભળતું જ નથી કોઈ, કારણ કે કોઈ પતિને જઈને પૂછો, એ કે પત્ની નથી સાંભળતી. પત્નીને પૂછો તા કે ઈ અમારું સાંભળતા નથી. બાળકોને પૂછો તો કે મા બાપ નથી સાંભળતા, મા બાપને પૂછો તો બાળકો નથી સાંભળતા. ગુરુને પૂછો તો કે ચેલા નથી સાંભળતા, ચેલાને પૂછો તો ગુરુ નથી સાંભળતા. એમ બધે એક જ કોમન પ્રોબ્લેમ, સાંભળતું કોઈ નથી, બધાને બોલવું છે. કે અમે બોલવીને બધા સાંભળે. પણ જો આ ભ્રાંતિઓથી બહાર નીકળો, કોઈ પણ વસ્તુને એના તત્વથી સમજો. કે આ વૈદિક શાસ્ત્રમાં ભગવદ્ ગીતા જેવો મહાન સંદેશ જે છે, સાક્ષાત ભગવાન દ્વારા જે આપવામાં આવ્યું છે, હવે તમે આમાં શ્રદ્ધા નથી રાખતા, આમાં વિશ્વાસ નથી રાખતા, અને આપણને પશ્ચિમમાં વિશ્વાસ છે. માની લો કોઈ વૈજ્ઞાનિક એમ કે ઈંડા શાકાહારી છે, માનવા માંડ્યા તરત. માને છે કે નહીં ભારતના લોકો? આપણે એમ જઈને પૂછવી કોણે કીધું? વિજ્ઞાન કહે છે. તારી વાત સાચી, વિજ્ઞાન કે એટલે માની લેવાનું. તો વિજ્ઞાનનું માને છો, વેદનું હું કામ નથી માનતો ભાઈ? આ સમસ્યા છે, આમાં આપણો રોલ આ છે. વિજ્ઞાનમાં આંખ બંધ કરીને ભરોસો છે, પછી પશ્ચિમમાંથી કોઈ બોલ્યું એટલે એમાં પછી ઓબ્જેક્શન લેવાનું જ ન હોય. તો આટલો ભરોસો જો વ્યાસ કે શુકદેવ ઉપર આવી જાય ને, તો જીવનની બધી સમસ્યાઓ આપને આપ સુલટી જાય છે. અહીં નથી આપણને. અને એવું જ્યારે બોલે ને કે અમે આ કોઈ વૈજ્ઞાનિક બોલ્યા છે, વિજ્ઞાનને ફોલો કરે, એમાં એને ગર્વ થાય. હા, અમે તો વિજ્ઞાનના ચાહક છીએ. અસલી વિજ્ઞાન તો વેદ છે, એ સમજમાં નથી. અને જો આવી કેટલી વાતો પશ્ચિમમાંથી આવી અને આપણે એનું આંધળું અનુકરણ કરતા ગયા. અને આવા વિજ્ઞાનના આંધળા ફોલોવર્સ જે છે, એ આ ગીતા ભાગવત વાંચવાવાળાને એમ કહે છે કે આપણા અંધશ્રદ્ધામાં છે. વાત સમજાય? આ દશા છે આપણા સનાતન ધર્મની. અત્યારે આ સ્થિતિ છે. આપણને શંકા આમાં જ છે. બાકી તમારા બાળકો જે સ્કૂલમાં ભણે છે અને જે વિજ્ઞાનના પુસ્તકો, જે થિયરીઓ આપે છે, એમાં તેમ કોઈ દી પ્રશ્ન કર્યો છે? હું એક દાખલો આપું તમને. લગભગ બધાની પાઠ્યપુસ્તકમાં થિયરી આવી છે, લો ઓફ ડાર્વિન, કે મનુષ્યો જે છે એ વાંદરામાં થયા છે. જાણો છો તમે આ વાત? મનુષ્યો વાંદરામાં થયા છે. આવું ભણે છે કે નહીં બાળકો? આમાં ઘણા તમે ભણ્યા છો. હવે મને એ પ્રશ્ન કયો, તમે આમાં ક્યારે ઓબ્જેક્શન લીધું ખરું? ક્યારે વાંદરામાં થયા સાબિત કરો. આ વાત સમજવા જેવી. હું તમને એમ કહું, ગીતામાં લખ્યું છે, લોકો પ્રમાણ માંગે છે કે હાલો ભાઈ ભગવદ્ ગીતા, તો આ સાચું છે ખોટું કોને ખબર? હજારો વર્ષો પહેલા ઋષિમુનિઓ લખી નાખ્યું છે, કોને ખબર આને માનવું જોઈએ કે નહીં? પ્રશ્ન ઉઠે છે ને શાસ્ત્રોમાં. તો મારો પ્રશ્ન એ છે કે વાંદરામાંથી માણા આવે, આપણે આંખ બંધ કરીને માનવી છીએ. કોઈએ જઈને કોઈ વૈજ્ઞાનિકને પ્રશ્ન કર્યો કે એકવાર સાબિત તો કરો? કારણ કે સાબિતી વગર વિજ્ઞાન કઈ માનતું નથી. તો આ કેવી રીતે માને? હાલો 1,00,000 વાંદરાને પૂરી દો એક રૂમમાં, મોટી જગ્યામાં ક્યાંક પૂરી દે 1,00,000 વાંદરા, પછી બેઠા બેઠા જુઓ કે માણા આવે છે કે નહીં આવે. સાબિત તો કરવું પડશે ને. મારો વિરોધ વિજ્ઞાન હારે નથી, પણ વાત એ છે કે જેટલી શ્રદ્ધા વિજ્ઞાનમાં છે ને, એટલી ખાલી શાસ્ત્રમાં કરો ને તોય આ સમાજનું સ્વરૂપ બદલી જાય આખું. આ એટલે જરૂરી છે. આંખ બંધ કરીને. ઓલા ડાર્વિને કહી દીધી, અમેરિકાનો હતો એ ભાઈ, એ કે ડાર્વિન બોલ્યો એ થોડું ખોટું હોય તો આપણા ઋષિમુનિ ખોટા બધા, ઓલો ડાર્વિન સાચો. આ ખાલી એક થિયરી નહીં, તો આવી ઘણી છે મારી ભાઈ. આ જો સાયન્સ જે જાણતા હોય ખબર છે, તમે બિગ બેંગ થિયરી માનો છો? ધડાકો થયો અને એમાંથી બ્રહ્માંડ બની ગયું, આવું છે વિજ્ઞાનમાં, સાંભળ્યું છે? ધમાકામાં જ બન્યું બ્રહ્માંડ. તમારી 3 પેઢી કદાચ જીવતી હોય, 4 પેઢી, તો એ બાબાને પૂછજો ધડાકો થાય કોઈ દી કઈ બને ખરું?
પ્રેક્ટિકલ વિચારવા જેવી વાત છે. માની લો તમે અહીં બેઠા છો ને તમને ખબર પડે કે દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ થયો, એટલે વિચાર પહેલો શું આવે તમને? કેટલું નાશ થયું છે. તો વિસ્ફોટથી વિનાશ થાય, જગતમાં અનંત ઘટનાઓ પ્રમાણ છે, પણ વિસ્ફોટથી સર્જન થયું એક એક્ઝામ્પલ બતાવો. આખું ગામ માને છે કે નહીં? તોય વાત સમજે? આપણી માનસિકતા કયા સ્તર સુધી આપણે નીચે આવ્યા છીએ જો. ખોટું વગર પ્રમાણે સ્વીકાર કરીએ છીએ અને બોલું સાચું છે એમાં પ્રમાણ માગ કરીએ છીએ. આ 700 શ્લોક ગીતામાં છે, કોઈને પણ ભગવદ્ ગીતા આપીને કહી દો અમે એક શ્લોક ખોટો સાબિત કરીને બતાવે, ભલે 5000 વર્ષ પહેલા કહેવાનું. વૈદિક શાસ્ત્રોની મહત્તા શું છે જાણો છો? 5000 વર્ષથી જે ભગવદ્ ગીતા પુસ્તકના રૂપમાં છે આ સમાજમાં, એના 700 શ્લોકમાંથી એક પણ શ્લોકને આજ સુધી અપડેટ કરવો પડ્યો નથી. અને તમારા દાદાજી એ ચોપડી ભણતા હતા એ અત્યારે આપણા બાળકો પાસે નથી. કેટલી વાર ચોપડા બદલાણા ભાઈ? તો જે જ્ઞાનને હર 3-4 વર્ષે અપડેટ કરવું પડે એ વધારે પ્રમાણિત છે કે ઓલાને અપડેટ જેને ક્યારેય નથી કરવું પડ્યું એ પ્રમાણિત છે? શું લાગે તમને? જે અપડેટ નથી થયું એ પ્રમાણિત છે ને, કારણ કે એમાં કોઈ ભૂલ નથી એટલે સુધારાની જરૂર નથી. અને ઓલામાં ભૂલો ઉપર ભૂલો નીકળે છે. પ્રાય થિયરીઓ બોગસ છે બધી, છતાં એની ઉપર પૂરો વિશ્વાસ. હવે આમાં તમે વિચાર કરો કે આમાં આપણું કલ્યાણ થાય એમ છે? દીકરાઓનું થાય, આવા વાળી પેઢીઓનું થાય? આમાં નહીં થાય. અને એ આખા ફેમિલી હારે બેઠા હોય ને ટીવી આ બધું જે અત્યારે હાલ્યું છે, આવડા છોકરા હોય જોતો વારે સન્ડે હોય આ મંડે રોજ ખાવંડે, એ બોલવાનો ઓલો કરોડ લેતો હોય. જો આપણે કેવા સમાજમાં છીએ અત્યારે, આ વાતાવરણ કેવું છે, હું એના માટે કર્યો. જે લોકોને એવું લાગે છે કે આ બધું શું કામ જરૂરી છે, જેને એવું લાગે છે કે આ કથા કીર્તન મંદિરો આ બધો વેસ્ટ ખર્ચો છે ને, આ એ લોકો માટે છે. હમણાં જ હું કથામાં કહેતો હતો કે યારું મંદિરની વાત હોય ને તો વિરોધ કરવા વાળા 1000 મળે. આ ન કરાય ને પાણામાં પૈસા નો નખાય ને આ છે ને તે. આ એટલા થિયેટરો બન્યા, ક્લબ બન્યા, પાનના ગલ્લા, વિરોધ કરવા ગયા ક્યારે થયો છે વિરોધ? અને તેવડ છે કરવાની? પહેલી વાત તો એ છે. આઈપીએલમાં અરબો રૂપિયાનો સટ્ટો રમાય છે. કોણે વિરોધ કર્યો ભારતમાં? તારે તમને મંદિર હારે જ વાંધો ઈ છે કે તમારું બગડી ગયેલું સંતાન પણ જો ક્યારેક દાદરો ચડી જાય ને તો સુધરીને બહાર નીકળશે. આનો આપણે વિરોધ કરીએ. અને જ્યાં બગડવાના આ લોકો કરોડો રૂપિયા લે છે ત્યાં આપણે મૂંગા મોઢે જોઈએ. આ સમાજ અધોગતિમાં ન જાય તો આનું બીજું થાય હોય. જરૂરી છે આ બધી વસ્તુ? નથી. આ નશાના જે આટલા કેન્દ્રો ખુલ્યા છે, આમાં તમને ઘણાને ખબર હશે ક્યાં પીવાનું મળે છે, બરાબર? તમે વિરોધ કરી શકો જઈને? આચું કહેજો હૃદયથી, તમને ખબર હોય કાંઈ દારૂ મળે છે, તમે વિરોધ કરી શકો? નથી કરી શકો. તો ખરાબ વસ્તુનો વિરોધ નથી કરી શકતા, હારામાં હું કામ આવી જાવ? આ પ્રશ્ન આપણે પોતાને પૂછવાનો. કારણ કે ક્યાંક આ બાળકોના ભવિષ્યને બગાડવામાં આપણે પણ જવાબદાર છે. એ એમનામ જ બગડી ગયા ડાયરેક્ટ. ક્યાંક રસ્તો, ક્યાંક પ્લેટફોર્મ આપણે આપ્યું છે. એટલે વિચાર એ કરવાનો છે કે પહેલા તો આપણે જે આપણી જડતા પકડીને બેઠા છીએ ને, ધર્મ પ્રતિ, શાસ્ત્ર પ્રતિ, સાધુઓ પ્રતિ, પણ ઘણા કે પ્રભુ પણ આમાં ખોટું એટલું થાય ને બધું. ખોટું ક્યાં નથી દુનિયામાં? તેમ ધંધા કરો એમાં નથી ઉઠી જતા માણસ? તો ધંધો બંધ કરી દો છો ઘાકો છો? કરે છે ને, હરેક ફિલ્ડમાં છે, બધી જગ્યાએ. અને માની લો ક્યાંક મંદિરો, ક્યાંક સંપ્રદાયોમાં ક્યાંક ખોટું થઈ ગયું, પણ એને સામે હારું છે ને. ગટરમાં જઈને હું કામ બેહવું છે? હારી જગ્યા જા ને ભાઈ, હે ને? કોઈ કે એક સાધુએ ખરાબ કામ કર્યું છે, હાલો ઈ બોલો, હારા 100 જણા છે, પણ હારું ઓલું માઇન્ડ જ નેગેટિવ થઈ ગયેલું ને એટલે હારું દેખાતું જ. વાત સમજે? આવું એટલા માટે કહી રહ્યો છું કે જે સ્થિતિમાંથી આ સમાજ જઈ રહ્યો છે, આ તમે જો આત્મહત્યાનો રેશિયો, યુવાનો દિન પ્રતિદિન મરી રહ્યા છે, કોઈ જાણવાની ટ્રાય નથી કરતા કે આની પાછળ કારણ શું છે, આ હુકામાં થઈ રહ્યું છે. નથી જાણતા આપણે. બસ થઈ ગયું હશે કાંઈક કરીને, વાર્તા પૂરી, એ જવા વાળો વયો ગયો, આપણે ભૂલી જાવ આપણા ધંધે લાગવું. જો જીવનને એટલું બધું જટિલ નહીં બનાવી દો
કે તમારી આવવાવાળી પેઢી નો સમજી શકે કે હારું કયા પ્લેટફોર્મે ઉતાર્યા છે આપણને આવડે, જે જીવનની કોઈ દિશા નથી, જેની કોઈ દશા નથી. આવું ભવિષ્ય આ બહુ ખતરનાક છે. અને આજ કોઈકના ઘરે બન્યું છે, કાલે આપણા ઘરે આવતા વાર લાગશે. એ વેમમાં ન જોઈએ તો ઓલા ન્યા થાય છે ને બીજા ન્યા થાય, પણ આપણા ઘરે ક્યારે વયું આવશે ને એ ખબર રહેવાની નથી. એટલા માટે જો ધન કમાવું, વ્યવહાર કરવો, આ બધી વાતો ખોટી નથી, બધું જ કરવાનું છે આપણે. પણ મૂળ વાત ઈ છે કે ધન વ્યવહારની હારે હારે જીવનમાં અધ્યાત્મ પણ જરૂરી છે. કારણ કે આ બધા દૂષણોમાંથી તમને પોતાને પણ અને આવવાવાળી પેઢીઓને પણ જો કોઈ બચાવી શકે એમ હોય તો એ કેવલ અને કેવલ સત્સંગ છે. આ હું એટલા માટે કહી શકું કે જે સંસ્થાથી હું આવી રહ્યો છું, ઇસ્કોન તમે બધા જાણો છો, વિશ્વવ્યાપી સંગઠન છે. જો મુસ્લિમ ક્રિશ્ચિયન પરિવારોમાં જન્મેલા યુવાનો અને 24 કલાક જે કેવલ પાપમાં પડ્યા રહેતા, નશો, વ્યભિચાર, જુગાર, આ જેનું જીવન હતું, એ લોકો આજે શુદ્ધ ભક્ત બની ગયા છે ભગવાન. આવડું પરિવાર. હું હિન્દુઓની વાત નથી કરતો. તમે આજે રશિયામાં જાઓ, યુરોપ કન્ટ્રીમાં જાઓ, અમેરિકામાં જાઓ, એ ઘણા લોકો જેમને કે અમે તમારા હરે કૃષ્ણ મંદિરે ગયા હતા. હમણાંનો જ દાખલો, આપણા શિક્ષણ મંત્રી હમણાં કથામાં આવ્યા હતા, એને કીધું હમણાં કે હું જમ્મુ કાશ્મીર પ્રચારમાં ગયો તો લાલ ચોક, એ કે જ્યાં એક ભારતીય જાતા ડરે, જ્યાં નથી રહેતા, પણ એ કે હું પ્રચારમાં ગયો, જોયું કે અવડા અવડા છોકરા હોય કે હરે કૃષ્ણ કીર્તન કરીને નીકળ્યા હતા. ત્યાં કાશ્મીરમાં કીર્તન હાલે છે અને આ સાહસ ઇસ્કોન જ કરે. વાત સમજે? શું કામ? કારણ કે ભગવાનનું નામ જે છે ને, એ નામમાં એવો પાવર છે, ગમે એવો બગડેલો લાવો માણસ, જો એ ભગવાનનું નામ લેતો થયો, એનું પરિવર્તન 100% છે. આમાં કોઈ સંદેહ નથી. અત્યારે અમારી પાસે એવા યુવાનો છે, થોડાક ટાઈમ પહેલા ડ્રગ્સ લેતા હતા, પણ જ્યારથી માળા લઈ લીધી ને ભગવાનનું નામ લીધું ને, આ ચાય નથી પીતા. એવું નથી હું ખાલી બોલી રહ્યો છું તમારી સામે, કે તમને ખાલી થિયરિકલ વાત કરી રહ્યો છું. પ્રેક્ટિકલ એક બે નહીં, લાખોની સંખ્યામાં આવા યુવાનો છે જેના જીવન પરિવર્તન થઈ ગયા, લાખોની સંખ્યા. તો કોઈને બદલાવો હોય, કોઈ વ્યક્તિને કોઈમાં પરિવર્તન લાવવું હોય ને, તો એની વિચારધારા, એની ચેતના, કોન્શિયસનેસ જે છે ને, એને બદલવી પડશે. અને ચેતના કોણ બદલી? સત્સંગ. એટલે ભક્તિ જરૂરી છે. કારણ કે ભજનથી જે રિઝલ્ટ આવે ને, અને તમે જુઓ ઘણી વાર કોઈ યુવાન એવો બગડેલો હોય ને આવો ભક્ત બનીને આવે, એ યાર આ સુધરી ગયો કે બહુ કહેવાય. અમારે ઘણા ઘણા એવા દાખલા છે અમારે. એના મિત્ર મંડળને મળવીને એ સારું આમ તેમ કીધું, હું આ સુધર્યો કે બને આવા છે. પ્રભુ એક નામ આપે છે, અમારે હારે છે ભાઈ. એના મિત્રો તો આજે માનવાલ નથી કે ભગત બન્યો છે કે બોલો, એવો ખેલાડી મોટો. એનું મારે નામ નથી દેવું તમને, આવડા ઓળખે. એ લગભગ દુનિયામાં જે પીવાનું આવતું છે ને એ બધું એને પી લીધું છે, અને ખાવાનું આવે એ બધું ખાઈ લીધું છે. અત્યારે ચા નથી પીતો, કાંદા લસણ પણ નથી ખાતો હોય. સમજે? આ ભક્ત છે અને કીર્તન અને કથામાં મસ્ત આનંદ કરે છે. આપણી સામે. એટલે બાકી ઉદાહરણો તો લાખો છે આવા, પણ આનાથી સમજાય કે સનાતન ધર્મનો પાવર શું છે. જોવો, આ કોઈ કેવલ વાર્તાઓ નથી, ખોટી ચર્ચા ટાઈમપાસ કરવાનો વિષય નથી. આ રિયલ જીવનનું પરિવર્તન છે. જો તમે અસલી મનુષ્ય જીવન જીવવા ચાહો છો, તમારા જીવનમાં સુખ, આનંદ, રિયલ હેપીનેસ તમારે જોતી છે, તો એ અધ્યાત્મ સિવાય ક્યાંયથી મળવાની નથી. અને આ વસ્તુ બની જ્યારે 1965માં આ ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ જ્યારે અમેરિકા ગયા, તો અમેરિકાનું વાતાવરણ કેવું હતું 65માં, કે 15 થી 30 વર્ષના જે યુવાનો છે બધા ડ્રગ્સના નશામાં આવી ગયેલા. અને એ લોકોને સરકારે પૂછ્યું, નશો હું કામ કરો છો?
તો કે અમારે આધ્યાત્મિક આનંદ જોતો છે, સુખ. તો કે આપણી પાસે સુખની ક્યાં તાણે છે? અમેરિકામાં જેવું સુખ છે આવું તો વર્લ્ડમાં ક્યાંય નથી, ભૌતિક સુખ. તો ઈ કે આ નહીં, પૈસાના તો અમારી પાસે ઘર ભર્યા છે, ફર્નિચર વાળા મકાનો છે, સુખ સુવિધા. આનાથી કંટાળ્યા છે અમે. અમારે ક્યાંક સ્પિરિચ્યુઅલ આનંદ જોઈએ છે, સ્પિરિચ્યુઅલ હેપીનેસ. તો હવે ઓલા કઈ રીતે આપી શકે? જ્યાં કોઈ પ્રકારની સ્પિરિચ્યુઆલિટી છે જ નહીં જે દુનિયામાં. સરકારે સમજાવ્યા કે તમારે પૈસા જોતા હોય તમે, ઈ કે ઈ છે, બધું જ છે અમારી પાસે. સુખ નથી, શાંતિ નથી જીવનમાં, આનંદ નથી. કેવી રીતે આપી શકશો તમે? સરકાર પાસે આનો જવાબ નથી. અને એકાદ બે યુવાન કે 5 યુવાનના પ્રશ્ન નથી, 500ના 1000ના ટોળા માંડ્યા નીકળવા. કદાચ ગૂગલમાં કોઈ વિડીયો મળી જાય સર્ચ કરજો. એટલા બધા યુવાનો, સરકાર ટેન્શનમાં, ઘરવાળા ટેન્શનમાં. આનું કરવું હું આ યુવાનો? અને સમયે પ્રભુપાદજી પહોંચ્યા ન્યુયોર્કના એક લોવર એરિયો જેને કહેવાય ને આપણી ભાષામાં, જે બૌરીની અંદર. પ્રભુપાદજી આ યુવાનોને જોયા. પ્રભુપાદજીને પૂછ્યું કે તમે આ શું કરો છો? કે આનંદ સુખ જોઈએ છે કે. અને એટલે એમ નશો કરવી. કેમ? તો કે નશો કરવી ને એટલે આમ બધું ભૂલી જાવી દુનિયાને. અમને એમ લાગે આની જેવું સુખ કાંઈ નથી. જો આધ્યાત્મિક આનંદ ક્યાં શોધે છે? નશામાં. જ્યારે કોઈ સહી માર્ગદર્શન આપવા વાળો ગુરુ ન હોય ને તો આ દશા થઈ જાય. એને જોતું છે રિયલ સુખ, પણ માર્ગદર્શન ખબર નથી ક્યાં મળે. અને એટલે નશામાં લાગે કે હારું નશો કરશું તો આમાંથી મળી જાય. અને નીકળ્યા. પ્રભુપાદજીએ કીધું અસલી સુખ મારી પાસે છે, હું આપું. કેમ? આ તમે જે નશો કરો છો આની વેલિડિટી કેટલી? પ્રભુપાદ કહે છે. એટલે સમજો છો ને, પેલા કાંઈ નહીં, પીવી તો 2-3 કલાક મોજ મારે, એ વળી પાછા હતા ના ન્યા. આ ઉતરી જાય એટલે ન્યા જ આવે. માની લો તમારે કોઈને 50 લાખ દેવાના, અને તમને ખારું આ ટેન્શન ભૂલી જવું છે, અને પી ગયો. હવે પી જાય તો એમ લાગે હારું સુરતનો રાજા હું છું, ભૂલી જાય બધું આપણે દેવાના છે, નશો બોલવાડી પડે. પણ હારું ઉતરે ત્યારે પાછા હતા નાની નાવની પોઈન્ટ ઉપર યાર દેવાના જ હજી છે. એ ખાલી તમને બોલવાડે, એમાં તેમ બહાર ન નીકળે કે કોઈ. પણ આ નશાવાળાને એમ માને કે હારું આપણું આ ટેન્શન દૂર કરે છે. નશો એક બિંદુથી ઉપર ચડાવે ને પાછું ઉતરે એટલે એ જ બિંદુ ઉપર પાછો લાવે. પ્રભુપાદ કે મારી પાસે એવો નશો છે, એકવાર ચડે ફરીને ક્યારેય ઉતરે. તો ઈ કે આપો ને. પ્રભુપાદ કે આપું તો શું કરશો? તો કે આ છોડ દઈએ, કે અમારે તો આનંદ જોતો છે. તો એને કીધું આ નામ લ્યો, ભગવાન કૃષ્ણનું નામ જે છે ને, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બસ આનું કીર્તન કરો, અને જો દુનિયા નો ભૂલવાડી દઉં ને તો મારું નામ બદલી નાખજો. બોલાવી. આજ તમે જુઓ ઈ વિદેશી યુવાનો, ઈ સમયમાં જે યુવાનો હતા, આજે ભારતમાં ગુરુ બનીને બેઠા છે. હજારો યુવાનોના જીવન પરિવર્તન કર્યા એને. તો ઓલું જે LSD નામનું એક ડ્રગ્સ હતું, એ સમયમાં લેતા, જ ભારતમાં લગભગ આવ્યું છે કે નહીં ખબર નથી. એટલું ખતરનાક ડ્રગ્સ. એક ડોઝ એટલે મગના દાણા જેવડી ટેબ્લેટ, 900 સિગરેટનો નશો કરાવે એક ટેબ્લેટ. આવા નશેડીઓ હતા. અને પછી ઈ ભગત બન્યા. અને એ પ્રભુપાદ ન્યુયોર્ક 26 એવન્યુ એ શેરીમાં જે એની એક નાની દુકાન હતી, મેચલેસ ગિફ્ટમાં પ્રવચન કરતા ગીતા ઉપર. હવે નાની એવી દુકાનના પાર્કિંગમાં કેટલા લોકો હમાઈએ કે બેઠેલા, 2 જણા દરવાજામાં ઉભેલા. હવે ઇસ્કોનમાં એક નિયમ છે કે પ્રવચન પૂરું થાય એટલે પૂછે કે ભાઈ કોઈનો કઈ પ્રશ્ન છે? તો એટલે 2 દરવાજા એને હાથ ઉપર કર્યો, અમાર પ્રશ્ન છે. પ્રભુપાદજીને પૂછ્યું, સ્વામીજી તમે LSD લીધું? પ્રભુપાદ કે મેં તો ચાય નથી પીધી જીવનમાં ક્યારેય. તો તમને કેમ ખબર કે તમારા મંત્રમાં નશો વધારે છે કે અમારા LSD-માં વધારે છે? એ 2 વૈજ્ઞાનિકો હતા જે LSD બનાવતા હતા. એ કે 2 માંથી નશો છે ક્યાં સૌથી વધારે? એને એમ કે સ્વામીજી હલવાણા. આનો ઉત્તર તો નહીં આવે કારણ કે એને જ લીધું નથી, તો એને કેમ ખબર પડે કે આ 2માં સારું કયું છે? પણ પ્રભુપાદ હતા હાજર જવાબી. એને કીધું મેં નથી લીધું,
આને લીધું છે આ ચેલા જે બેઠા ને આ ઈદ કરતા જ પહેલા હે ને. અને હયગ્રીવ નામના એમના શિષ્ય એને કીધું, હયગ્રીવ આનો તમે ઉત્તર આપો. તો એણે કીધું કે હું જ્યારે પહેલા નશો કરતો ને તો મને એમ લાગ્યું હું બહુ ઉપર વયો ગયો છું, પણ ઉતરે એટલે હું હેઠે પાછો. પણ આ સ્વામીજીએ એક એવો નશો આપ્યો છે કે એકવાર ચડે પછી કોઈ દી ઉતરે નહીં. અને એ લેખ, એ કન્વર્જેશન જે છે બીજા દિવસે ટાઈમ્સ ઓફ ન્યુયોર્કની અંદર છપાણવા કે ભારતથી આવેલા એક સ્વામીજી પાસે એવો નશો છે, એ ચડે ખરો પણ ઉતરે હંમેશા ઉચ્ચ સ્તર ઉપર રહ્યો. અને જો એ યુવાનો, ભગવાનના નામની શક્તિ કેવી છે જોવો. ડ્રગ્સ જેથી ભારતમાં કોઈ જાણતું નહોતું ને, એ સમયમાં તીવડાઈ લેતા હતા. અને આવા યુવાનોએ જ્યારે હરે કૃષ્ણ મહામંત્રને પકડ્યો, આ ભગવાનના નામને પકડ્યું ને, તો આજે જેવો શુદ્ધ ભારતીયો કરતા પણ શુદ્ધ સાત્વિક જીવન જીવતા થઈ ગયા. આ ભગવાનના નામનો પ્રભાવ છે. બાકી આપણને એમ હોય કે આપણા કહેવાય કોઈ સુધરી જાય તો આપણા ઘરે બગડે જ હું કામ કોઈ ભાઈ. વાત સમજે? આપણને હોય કે હું કહું મારે કહેવાય કોઈ સુધરી જાય બગડ્યો હું કામ, તો આપણે બધા નો સુધારી દઈએ કે ભાઈ આ ન કરાય. પણ એવું નથી. કોન્શિયસનેસ, ચેતના જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી કોઈ વ્યક્તિ બદલાવાનો નથી. અને એની ચેતના કેવલ આ સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ જ બદલી શકે એમ છે. એટલા માટે જો આપણે આપણી અને આપણા આવવાવાળી પેઢીઓની સુરક્ષા ચાહીએ છીએ, પહેલું કામ ઈ કરો, ધર્મનો વિરોધ બંધ કરો. પહેલા જો તમે વિરોધ કરી શકતા હોય ને તો સમાજમાં ઘણા દૂષણો હાલે છે. ખરેખર આપણે વીર પુરુષ માનતા હોય બોલો એના વિશે. ત્યાં તો એમ થાય કે આ ન કરાય, કેમ સારું કોઈક ભાંગી નાખે ક્યાં થાય છે. પણ એમ લાગે કે અહીં આપણું હાલે એમ છે, ખૂતાડો ઈ ક્યાં કે ને પોચું વાળીને હાથી કાક ઉતાડે. આ એવી વાતો છે. કારણ કે ખબર છે હિન્દુ ધર્મને ગાળો આપો કોણ કહેવાનું, હિન્દુ શાસ્ત્રોને ગાળો આપો કોણ કહેવાનું. આ વામપંથી વિચારધારાઓ ઈ કંટ્રોલ કરે છે આપણા માઇન્ડને. અને આપણે હજી એમ માનવી છે કે હું બુદ્ધિશાળી છું. આપણે એટલી મૂર્ખતામાં આવ્યા છીએ ને, આપણું માઇન્ડ કોઈક બીજા કંટ્રોલ કરે છે. અને આને આપણે સમજતા નથી. આ યોજના આપણને ખબર નથી હજી. અને એટલા માટે જુઓ, ધર્મના વિરોધમાં આપણે પહેલા જઈને ઉભા રહીએ છીએ. તમે બતાવો કોઈ પાદરી, કોઈ મૌલવીના કઈક કાંડ આવ્યા હોય, તમે ક્યારે કોઈ મુસ્લિમ કે ક્રિશ્ચિયન એનો વિરોધ કરતા જોયા છે? પણ કોઈ સાધુઓની કઈક વાત આવી, સાચું ખોટું જાણ્યા વગર બધું આમ જ હોય, આ કરાય મૂકો, આ બધું ધંધો કરો. એક જ મગજમાં ગરી ગયો, ધંધો, બીજું બધું ખોટું નથી. થોડો ઉપયોગ કરો બુદ્ધિનો. કે લોકો એવું ચાહે છે, વિધર્મીઓ એવું ચાહે છે કે તમે તમારા ધર્મનો વિરોધ કરો. અને આપણે એ કરીએ છીએ જાણે સમજ્યા વગર. આ સનાતન ધર્મની સૌથી મોટી કરુણા છે. બહુ શોખ છે ને વિરોધનો. જેટલા પણ નશાના કેન્દ્રો છે ને એ બંધ કરાવો. આવું કરો આંદોલન. જો વિરોધ કરવો જ હોય, થિયેટરો બંધ કરાવો. જરૂર જ નથી ભાઈ સમાજ. જેને એમ લાગે છે કથા કે સત્સંગની જરૂર નથી ને, કે આની જરૂર નથી, ક્રિકેટ જરૂરી નથી, આ બધું પણ નથી. એવું તો વિચારે નથી કરતા કે આરું કામનું નથી. આ બોલો કેટલું આપણું માઇન્ડ સેટ કરાવવામાં આવ્યું છે કોઈ અન્ય લોકો દ્વારા. એ સારું છે અને આ ખરાબ છે, અને આપણે એ સ્વીકાર્યું પણ છે. પણ પુનઃ સૌથી પહેલું કાર્ય ધર્મનો વિરોધ બંધ કરો. બીજું, ઘરની અંદર પ્રત્યેક, જો તમે માનો છો તમે સનાતની હિન્દુ છો, ભલે કોઈ પણ સંપ્રદાયને માનતા હોય, કોઈ સંસ્થાને માનતા હોય, કોઈ ઇસ્યુ નથી. ઘરમાં 3 ગ્રંથ હોવા જરૂરી છે: ગીતા, ભાગવત અને રામાયણ રાખો. ત્રીજું કાર્ય, સાંજના સમય બધા બેસો એક હારે, એક શ્લોક વાંચો. એમાંથી એક જણ બોલે, બધા સાંભળે. 5-10 મિનિટનું કામ છે. કારણ કે જે બગડ્યું છે ને આખું, એને સુધારવાની આ પ્રોસેસ. હર રવિવારે ક્યાંક ફરવાની બદલે મંદિર જવાનું રાખો, જ્યાં તમે ભગવાનના દર્શન કરો, સારા ભક્તોને મળો. એક વિઝિટ અઠવાડિયામાં મિનિમમ એક વિઝિટ ટેમ્પલની હોવી જરૂરી છે. પોતાના ઘરે ભક્તોને બોલાવો, એમની સાથે ડિસ્કસ કરો. કંઈક ન સમજાતું હોય, જો ચેલેન્જ નહીં, જિજ્ઞાસા હોવી જોઈએ. આ તો ઓલા પેલા હાલો આને પૂછી જોઈએ કે આને કેટલું આવડે છે.
ઈ ધંધામાં નહીં મેળ પડે ભાઈ આપણો. હે ને? જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા હોવી જોઈએ. મારે આ સમજવું છે, આ કેવી રીતે હોય. સીધો વિરોધ નહીં કરો. એક નાની એવી વાત છે, પણ તમને કહું. શ્રાદ્ધ, આજે મોટા ભાગે લોકો શ્રાદ્ધને અંધશ્રદ્ધા માનવા માંડ્યા છે. માને છે, અને હું કામ માને છે એ કહું તમને. કે આ વામપંથીઓ એક સ્ટોરી બનાવી, હું કે એક પંડિતજી નદીમાં પોતાના પિતૃઓને તર્પણ કરતા હતા. એમાં એક ફકીર આવ્યો. એને પૂછ્યું પંડિતને, શું કરો? તો કે મારા પિતૃઓને પાણી આપો. તો પેલો ફકીરે તો ઈ પાણી નાખવાનું. પંડિતે પૂછ્યું, તમે મુસલમાન, તું કોને પાણી નાખે? કઈ અહીંથી 200 કિલોમીટર કે મારું ખેતર છે, ત્યાં નાખું. તો એલા પંડિતે કીધું કે અહીંથી ન્યા થોડું પાણી પોગે. ઈ કે તારું અહીંથી પિતૃ સુધી પગી જાય, મારું ખેતર એનો પોગે. આ એની સ્ટોરી છે. અને આવું સાંભળીને આપણે હા શ્રાદ્ધ અંધશ્રદ્ધા છે. હવે આપણી વાત સાંભળો કે જીવિત અને મૃત વ્યક્તિના નિયમો જુદા છે. આ સ્થૂળ શરીર જે છે એનો નિયમ અલગ છે, અને આ સ્થૂળ શરીર જ્યારે નષ્ટ થાય, સૂક્ષ્મ શરીર, એનો નિયમ જુદો છે. કેવી રીતે કાર્ય કરે એક ઉદાહરણથી સમજાવું. તમે ગાડી લઈને રોડે નીકળ્યા, સિગ્નલ આવ્યું, લાલ લાઈટ જોઈ, ગાડી ઊભી રાખી. જો કે આપણે રાખતા નથી સુરત વાળા, એ વાત જુદી છે, પણ નિયમ એ છે કે લાલ લાઈટ થઈને આપણે ગાડી ઊભી રાખી દેવાય. બરાબર? સેમ ટાઈમ ઉપરથી પ્લેન નીકળ્યું. હવે પ્લેન ને જોઈને ઓલા ટ્રાફિક હવલદારને ક્યાં આવ્યો? ભાઈ ઓલાનું ચલણ બનાવી દો. કેમ? લાલ લાઈટ છે તો ઊભું નથી રહેતું, ઊભું રહે. કારનો જે નિયમ, રોડના જે નિયમો છે એ હવાઈ માર્ગને લાગુ પડતા નથી. એમ જીવિત સ્થૂળ શરીરના જે નિયમો છે એ સૂક્ષ્મ શરીરને લાગુ પડે નહીં. એ જલાંજલિ અને તિલાંજલિ દ્વારા જે તર્પણ પિતૃઓનું કરીએ છીએ ને, એ એક સૂક્ષ્મ સુખરૂપ ઉર્જાના રૂપમાં એ પિતૃઓને પ્રાપ્ત થાય. કેવી રીતે? જેમ અહીંયા કોકના એકાઉન્ટમાં પૈસા નાખો ને દિલ્હી ફરવા ગયા હોય, અને ત્યાંથી કાઢી લે, ત્યાં એને હોટલ, કપડા, ખાવાનું જે જોતું એ મેળવે. એમ તમારા દ્વારા અર્પિત થયેલું પિતૃઓનું ઈ શ્રાદ્ધ એને પુણ્ય ફળના રૂપમાં પ્રાપ્ત થાય, જેનાથી સુખની પ્રાપ્તિ કરે પિતૃલોકની અંદર. આ સાયન્સ છે શ્રાદ્ધ તત્વનું. હવે આપણને ખબર નથી શું કામ કરે. હા, દાદા નાખતા હતા, આપણે નાખવી શીખ્યા. વળી એક છોકરો થોડુંક ભણી ગયો હોય ઘરમાં, એક જ ભણ્યો હોય, એ કે આ બધું અંધશ્રદ્ધા બન. હાલો ભાઈએ કીધું બન તો બન. કે એટલે પિતૃ રોવે, ખારો આને ક્યાં પેદા કર્યું? આ જળ થોડુંક મળતું હતું, આ સુખ ઈ બંધ કર્યું. અને આ છે વર્ણશંકર પ્રજાનું આ લક્ષણ છે. ગીતા કે છે સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષણ્ય જાયતે વર્ણશંકર. જે દુરાચારી સ્ત્રીના ગર્ભથી જન્મ લે છે આ બાળક વર્ણશંકર છે. અને આ વર્ણશંકરનો ધંધો શું છે? લુપ્ત પિંડોદક ક્રિયા. પિંડ, પિતૃઓને આપણે જે અન્ન આપીએ છીએ, ઉદક માને પાણી, પિતૃઓને અન્ન અને પાણી આપવાની જે પ્રથા છે ને, આનો નાશ કોણ કરે? આ વર્ણશંકર પ્રજાઓ કરે છે. ગીતા કે છે અધ્યાય 1 જો. અને શાહજહાં નામ સાંભળ્યું છે ને? તાજમહેલ જેણે બનાવ્યો છે, ઈ તાજમહેલ, એનો દીકરો ઔરંગઝેબ, એને જયારે ઈ તાજમહેલની અંદર નજર કેદ કર્યો ને જયારે, અને જો પીવા માટે પાણી નહોતો દેતો, ભોજન નહીં, ત્યારે શાહજહાં કહે છે કે ધન્ય છે એ હિન્દુઓ કે એના મરેલા પિતૃઓને પણ અન્ન ને જળ આપે છે, આ જીવતા નથી દેતા. આ ધર્મ, આ સંસ્કૃતિ છે આપણે. અને હારું કોક આવીને એમ કે આ ખોટું છે, ન દેવાય બાપ, તારા બાપા ન દેતો, અમારે દેવાનું થાય છે. વાત સમજે? તું વર્ણશંકર કેટેગરી છે એટલે તું નહીં દે. એટલે કોઈને એવું અભિમાન હોય કે એમ 200-500 કરોડ કમાઈ ગયા એટલે અમે કેવી એમ હાલશે. આવા સમાજના લીડરોથી સાવધાન રહેવું જોઈએ. શું કામ? બહુ મોટા ફેક્ટરી આંકવા માંડે ને એટલે એમ થાય કે સમાજને જ્ઞાન અમે આપશું, અને એ પાછા માઇક લઈને બોલતા હોય. આ બધું અંધશ્રદ્ધા છે, આ બધું ટાઈમ પાસ છે તારી હાટું. કેમ? કારણ કે તારી કેટેગરી જુદી છે, અમારી નથી. જે વૈદિક ધર્મને માને છે એના માટે આ કઈ માથાકૂટ નથી. વાત સમજાય? કોઈ થોડુંક મોટું ધની થઈ જાય, થોડાક નામ સમાજમાં નામ કમાઈ લે એટલે ઈ બોલે ઈ શાસ્ત્ર નો થઈ જાય. વાત સમજાય છે? અસલી વડીલ, અસલી લીડર કોણ છે? જે સંસ્કૃતિ કલ્ચર સાથે જોડે, નહીં કે એનાથી તોડે.
અને આવા અમુક લીડરોના પણ એવા પ્રયાસો રહ્યા છે કે સમાજની અંદર ઘણી વૈદિક પ્રથાઓને બંધ કરાવી દીધી છે અંધશ્રદ્ધાના નામે. એટલે ભાઈ તમારું મગજ નથી પકડી શકતું, તમે એનું વિજ્ઞાન નથી જાણતા, તો તમે અંધશ્રદ્ધાનો સિક્કો મારો એટલે અંધશ્રદ્ધા થઈ જાય. કેટલાય પિતૃઓને પ્રેત બનાવી દીધા છે આમના. ઘણા તો પાછા સંપ્રદાયો એવા નીકળ્યા, અમાર પાણીવાળ હોય જ નહીં. હા, તમારા ભાગ ફૂટલા છે કે એવા ધર્મમાં આવ્યા છો તે, હે ને? પાણી પાવા લઈને જ તમને કોઈ વાહે. કયા શાસ્ત્રમાં લખ્યું છે કે આ ઉત્તર ક્રિયા ન કરવી જોઈએ? બતાવો. અરે ભગવાન પણ આ કરે છે. મહેતા નરસિંહ એનાથી મોટા ભગત નથી ને કોઈ ગુજરાતમાં, તો એને એના પિતાનું શ્રાદ્ધ કર્યું છે કે નહીં? જો મહાભારત વાંચો, મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામેલા જેટલા પણ યોદ્ધાઓ છે આ બધાનું તર્પણ સાક્ષાત ભગવાન કૃષ્ણએ કરાવ્યું છે, વ્યાસદેવ અને ધૌમ્ય મુનિને હારે રાખી. તો હારું ભગવાન જે કરે છે એમાં પ્રશ્ન છે કે હારું આ કરવા જેવું નથી. વિચારો, આ સમસ્યા છે. એમ મહેતા નરસિંહ 52 વાર જેને ભગવાને દર્શન દીધા, બોલાવે ને હાજર થાય, એને પિતાનું શ્રાદ્ધ કર્યું છે. અને આપણે ભલે પાડોશી ન બોલતા હોય હારે, તો અમે નથી કરતા. બનાવો, ભૂત બનાવો તમારા બાપ દાદાઓને, બધા કરો દુખી. અરે એને મળે છે ન મળે એ બીજી વાત. કોઈ પ્રશ્ન ઉડે એટલું તો કહીએ કોને કે હારું મારા બાપા છે, ભલે એને મળતું હોય કે ન હોય, પણ મારી તો ફરજ છે ને, મારે એને દેવું છે. જે મને જીવન આપીને ગયા છે, જેને આ સમાજ આપ્યો, જેને પરિવાર આપ્યો, તો આપણું કર્તવ્ય છે કે નહીં એને કંઈક દેવાનું. એમ આટલી તો કૃતજ્ઞતા હોવી જોઈએ કે નહીં પોતાના પિતૃઓ વડીલો પ્રત્યે. પણ એ કોકની વાતોમાં આવીને બસ એમ નથી માનતા, એમ નથી કરતા. તમે નથી માનતા ને, કાલે તમારા દીકરા તમને નહીં માને. આ સમજવું જોઈએ કે કુળ પરંપરાઓનો જે નાશ આપણે આદર્યો છે, એનું જ આ રિએક્શન છે જે અત્યારે જોઈ રહ્યા છો ને, આ પેઢીમાં જે આવી રહ્યું છે એ આનું રિએક્શન છે. એટલે કલ્ચર, ધર્મ સાથે જોડાયેલા રહેવું બહુ જરૂરી છે. એટલે વ્યાસદેવ લખે છે ધર્મેણ હીના પશુવીર સમાન. ધર્મ નથી જેના જીવનમાં, એમાં અને ઓલા 4 પગ વાળા જે રખડે છે ને, કોઈ અંતર નથી. એમાં બે હરખા છે. કેમ? ઓલા નહીં ખાઈ પીને ઊંઘી જવાનું, ના નહીં ખાઈ પીને ઊંઘી જવાનું. ધંધો એક જ છે બેયનો, હે ને? ખાલી જગ્યા ફરક છે, કામ તો આ જ થાય છે. એટલે જો આ મનુષ્ય જીવનને વાસ્તવમાં સફળ બનાવવું છે, સુવ્યવસ્થિત બનાવવું છે, સુખ અને આનંદ સાથે ભગવાનને ગમે એવા બનવું છે ને, તો આ કરવું પડશે. જે મેં કીધું, ગમે એવા ફાલતુ ગ્રંથોને લાવો છો એના કરતા બેટર છે ધર્મશાસ્ત્રો લાવો. અને આ મુખ્ય છે ગીતા, ભાગવત, રામાયણ. વધારે આગળ વધવું હોય તો મહાભારત લાવો. ઘણા પાછા એમાં કે મહાભારત ઘરે રાખવી થાય, આ ડોહા વૈયા ગયા ને એમાં જ થાય છે. મહાભારત કાઢ નાખ્યું એટલે સાચું કહેજો, પહેલા લડાઈ વધારે હતી, અત્યારે વધારે થઈ છે. તમે અનુભવી છો બધા સમાજના, એટલે હું તમને પૂછું, લડાઈઓ પહેલા વધારે હતી કે અત્યારે વધી છે? અત્યારે વધી છે. શું કામ? ભળતું જ નથી. પહેલા તો એમ થાય કે હારું 2 ભાઈ હોય ન ભળતું હોય તો સમજાય, બાપ દીકરા નથી ભળતું, આનું શું કરવું કયો? અને એ પાછા કહેતા મહાભારત ઘરે ન રખાય. કેમ? કે થાય, આ નો રાખે ને એના ઘરે થાય. અને આપણા વામપંથી વિચારધારા, મહાભારત ન વચાય, આ વિચારધારા કોની છે? આ લોકોની. એટલા માટે કે તમે જો તમારા ધર્મથી, શાસ્ત્રથી જુદા થશો તો જ સનાતનીઓને પથભ્રષ્ટ કરી એકાય. આ એને ખબર છે, આપણે નથી જાણતા. પણ તમને એમ થાય કે અમારે વાંચો, તમે ભલ ન વાંચો. તમારી આવવાવાળી પેઢી છે ને, ઘરે ક્યારેક ગીતા પડી છે ને ખોલશે, ભાગવત હશે તો વાંચશે, રામાયણ વાંચશે ક્યારે. પણ જો આનું દર્શન જ નહીં કર્યું હોય ક્યારેય, તો તકલીફ ઊભી થાય કે નહીં? વાતાવરણ બદલો ઘરનું. કારણ કે જો પરિવારો બદલવા માંડ્યા, જો વ્યક્તિ બદલાશે તો પરિવાર બદલાશે, અને પરિવાર બદલાશે તો સોસાયટી બદલાશે, સોસાયટી બદલાશે તો સમાજ બદલાશે, અને સમાજ બદલાશે તો રાષ્ટ્ર બદલાશે. ભારતને જો વિશ્વગુરુ બાજુ લઈ જવું હોય, પ્રોસેસ આ છે. વેદ શાસ્ત્ર વગર આ જગતમાં કોઈ દેશ ગુરુ બની શકે નહીં. આપણું મૂળ છે. અને જે ઝાડ મૂળ હારે જોડાયેલું હોય, જમીન હારે, એ લીલું રે. પછી ભલે ઊભું હોય, પણ જેની પકડ જમીનથી છૂટી ગઈ છે ને, એ ઊભું હોય તો હુકાઈ જાય. પછી એમ આપણે સમાજમાં તો છીએ,
પરિવારોમાં તો છીએ, રાષ્ટ્રમાં તો છીએ, પણ ધર્મ અને સંસ્કૃતિ જો મૂળ છૂટું પડી ગયું છે તો આપણને હુકાતા વાર લાગશે. અને આ જે પેઢી છે વર્તમાન, એ હુકાવાની શરૂઆત છે. શરૂઆત થઈ છે. જો પકડ બની ગઈ મજબૂત તો આને પાછું લીલું કરીએ કાંઈ એમ છે. તો એનો ઉપાય આ છે. તો પ્રશ્ન કોઈના મનમાં થાય, ભક્તિ શું કામ? ભક્તિ એટલા માટે કરવાની છે કારણ કે સુખ અને આનંદ આના સિવાય ક્યાંયથી મળવાનો નથી. કોઈ વસ્તુ કે વ્યક્તિ આ જગતમાં સુખ આનંદ આપી શકે એમ નથી. કેવલ ભગવાન, કારણ કે એનું નામ જ આનંદ છે. અને એની હારે કનેક્ટ થશું તો આપણા જીવનમાં પણ આનંદ આવશે. હરે કૃષ્ણ. ખૂબ ધન્યવાદ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.